જોઈએ ને. There are two words, sympathy and empathy. Sympathy એટલે કેવું છે? સહાનુભૂતિ. અને empathy એટલે સમાનુભૂતિ. તમે સમજો કે કોઈ પેશન્ટ ચાલી નથી શકતું, તો એના માટે આપણે હમદર્દી થઈ જાય કે એને તો બહુ તકલીફ છે, આપણે એના માટે થોડું ફીલ પણ કરીએ અને આપણે એને થોડું કેર પણ કરીએ. પણ આપણે એવું ફીલ કરીએ કે ચાલી ના શકે તો કેટલી તકલીફ પડે, પોતે અંદરથી પોતે ફીલ કરીએ. આપણે એના શૂઝમાં પગ નાખીને વિચારીએ તો જ આપણને ખબર પડે. એટલે તમારા ફિલ્ડમાં સૌથી મોટામાં મોટો ગુણ જો તમને જોઈશે તો એ છે એમ્પથી. ને એમ્પથી હશે ને તો બધા ગુણ આવશે. બીજું કશું તમારે કરવાની જરૂર નહીં પડે. અને તમે જે કામ કરો છો ને એ વધારે સારી રીતે કરી શકશો, કારણ કે તમે એવી વ્યક્તિ બનવા માંગો છો કે જે ફૂલ ઓફ એમ્પથી છે. કારણ કે આ ફિલ્ડમાં તમે પગાર માટે લાંબો સમય કામ ના કરી શકો. એ પગાર સાહેબ એક જ વખત આપવાના, એમણે કીધું નહીં દરરોજ આપશે એવું. કહેવાનો મારો મતલબ છે કે દરરોજ તમારે આ વાતાવરણમાં રહેવાનું છે. તો આનંદ ક્યારે મળશે? કે જ્યારે પેશન્ટને આનંદ મળશે. હું તમારા માટે કંઈક સેમિનાર લીધો તો મને આનંદ ક્યારે મળે? કે જ્યારે તમને આનંદ મળે.